રૂડી અને મુझ પર કે ધીમે મોરા બતાવ્યા મરમતણા ઉતર ગયા સબ દે તો રામ જરુખે બેઠ કે અને सबका मुझ रांधे जैसी जिनकी करनी वैसा उनको दे तो सतगुरु महाराज। બહુ સરસ વાણી ગાય ભાઈ। કદાચ અમારી ગચમાં કોઈ નહીં ઓળખતા હોય કાંતિ મહારાજ સિવાય। આપણે રેવરિયુની પાછળ જે ઝૂંપડી છે ને, ઝૂંપડી અમારા એમાંથી આમાં અડધું મંડળ મારું આવ્યું છે। આમાં અમે ત્યાં વાંચન કરી છે। એના લાભભાઈ જે ભજન ગાયું ને એ મેન અમારા વ્યાસ છે નાના, એ બધું વાંચન કરે ને અમને સમજાવે છે। રામાયણ, ગીતા, ભાગવત, ઉપનિષદ બધા જ વેદોનો સાર એ બતાવે, સમજાવે। જેટલું આપણી રીતે સમજાય એની રીતે સમજાય। અમે શબ્દ ખોલવાની કોશિશ કરે બધાય। કીધું હંસલો આવ્યો હરિ તારા દેશમાં, જૂઠી મેલી આ જગ જંજાળ। તો જુઓ, આ જગમાં આપણને જીવવાની મજા આવે છે, આ જગમાં આપણને રહેવાની મજા આવે છે, આ જગમાં કેટલી કેટલી સુવિધા છે। અને વળી આ એમ કે છે કે ભાઈ જૂઠી આ જગ જંજાળ, તો એને લાગી છે તો કીધું છે શંકર મહારાજને કે આ જૂઠી જ જગ જંજાળ છે। કારણ કે આમાંથી એક રતી બહાર હારે કઈ આવે એવું આ મૃત્યુ લોકમાં આપણે આવ્યા છીએ। અહીંયા આવ્યા છીએ ને તો જન્મ તો ખરા, પણ એક નક્કી કરીને આવ્યા છીએ કે મરવાનું છે તો નક્કી છે। મરવાનો પરવાનો હારે લઈને આવ્યા બાપુ, બરાબર ને? હું પરવાનો હારે લઈને આવ્યા, મરવાનો પરવાનો। મરવું એ નક્કી, એક તારીખ નક્કી, પણ તારીખ નક્કી નથી ને કે આજ તારીખ, એટલે આપણે સાચી કાઢીને આલી દઈએ છે જોઈ લઉં તને કાલ। એટલે પણ કાલ તું જાગીશ નહીં તો, જગાહે જ નહીં તો શું કરશું આપણે? હે? અને કીધું ભાઈ આપણે જેમ મળી જાય બ્રહ્મમાં, અને બ્રહ્મમાં જો મળી જવું હોય તો એની તે કાંક વિધિ આવતી છે। અને પછી કહે છે કે ભાઈ હવે અમરલોકમાં જાય, અને અમરલોકમાં મરવાનું નથી, અને ન્યા પાછું જૂઠું કાંઈ નથી ને, આ બધું સત્ય સનાતન જ છે। હે? હાલવું સત્ય, ખાવું સત્ય, પીવું સત્ય, હું સત્ય, બધું જ સત્ય, સત્યની અંદર જ। કારણ કે તમે જેને હાથ અડાડો એ બધું સત્ય છે, તમે જે જોઈ રહ્યા છો એ બધું સત્ય છે, પણ ક્યારે એની કાંઈક વિધિ આવે છે। એટલા માટે બધા શાસ્ત્રો કહે છે કે ભાઈ જો તમને ખ્યાલ ન હોય તો સમયના તત્વદર્શી કોઈ સંતને પકડો, સમયના તત્વદર્શી કોઈ પુરુષને પકડો। કોઈ એવું નથી કહેતું કે તમે ઘર છોડીને વયા જાઓ, કોઈ એમ નથી કીધું કે તમે કોઈ સાધુ બાવાને સેવો, નહીં। સત્ય જે જાણતો હોય એ સાધુ છે, જે સત્ય જાણતો હોય એના પછી વેશ નથી જોવાનો, એનો ભેષ નથી જોવાનો। એની અંદર જે તત્વ રમી રહ્યું છે ને, તત્વની પારખ કરી લેવાની છે। એટલે સંતો કે છે કે ભેખ દેખ મત ભૂલિએ, પૂછ લીजियो જ્ઞાન, મોલ કરો તલવાર કા, પડા રહેને દો म्यान। હે? કે પાઘડી વાળા દાદા છે કે પેન્ટ વાળો ભાઈ છે, નહીં, એની વાણીમાં કેટલું સત્ય છે એ તમે જાણો। અને જો સત્યમાં તથ્ય લાગે તો એનું શરણ સ્વીકારી લો। એને તમે સેવવાનું ચાલુ કરી દો કે મારા વાલા તમે જે બોલો છો એ મને બતાવી શકો ખરા? હે? આપણે એમ જ ઘૂંટણ ટેકતા ટેકતા ગયા ને કે તમે એમ કહો છો કે આત્માનો સાક્ષાત્કાર થાય, આત્મા ઓળખાય છે, તો શું તમે અમને આત્મા ઓળખાવશો ખરા? હે? તો આત્માને ઓળખવાનો તો રસ્તો તો હોય જ ને। કૃષ્ણ ભગવાને કેટલી મહેનત કરી, ત્યારે જેમ સેમ એને ઓળખાવાની કોશિશ કરી કે અર્જુન લે તું મને ન ઓળખ તો કઈ નહીં, હવે હું તને ઓળખાવું। જો તું તને ઓળખી જાય તો પછી મને ઓળખવો નહીં પડે। જો પગથિયું બે એક જ છે, પણ છતાં ઉપર નીચે આલ્યા છે। હે? ભગવાન આપણાથી મોટો તો ખરો જ ને ભાઈ, કારણ કે ભગવાન આપણને જીવવા દે છે। જો ન્યા પગથિયું છે, પણ જયારે ભગવાન આપણને જેમ સેમ આપણું પોતાનું જ્ઞાન આપશે ને, ત્યારે બે એક જ વાણમાં બેઠા છે, એક જ વાણમાં। કારણ કે તમારે નાવ બનવાની અને નાવ હાંકવા વાળો એ મીરાબાઈએ એ જ કીધું ને કે સત કી નાવ ખેવટિયા સતગુરુ ભવસાગર તર આયો, પાયો જી મેને નામ રતન ધન પાયો। મને એક સદગુરુ મહારાજે એવું એક નામ બતાવી દીધું, હવે આ સતની નાવની અંદર મૂકી દીધું, હવે આ નાવ ભવસાગરમાં તરે છે।
મારે આ નાવને તારવાની ન રહી, કારણ કે આ નાવની અંદર મેં સદગુરુ મહારાજને બેહાર્યા છે. જેવી રીતે આપણી અંદર ઈશ્વર તત્વ પ્રગટ બોલે છે, તો આપણે એમ કહીએ છીએ ભાઈ હું જીવું છું, હું કરું છું, હું બધું આ હલન ચલન કરું, આપણે કાંઈ કરતા નથી. જે અંદર બેઠો છે ને બાજીગર, એ જ બાજી આ બધી હકાવી રહ્યો છે, પણ આપણને એવું થાય છે કે આ બધું હું કરી રહ્યો છું. હજી કાલે સવારે જઈ અને મારે ઓલા પણ જવાનું છે, એનું ઉદઘાટન કરવાનું, કાંઈ થવાનું નથી. સવારે જગાડશે નહીં ને? જગાડવા વાળો કોણ છે? જે આ જોવે છે ને એ જ જગાડે છે. તો જોવે છે કોણ? શું આંખ જોવે છે? નહીં, આંખને પણ કોઈક તેજ આપી રહ્યો છે. આંખની પાછળ બેસી અને કોઈ ઈશારો કરી રહ્યો છે. જો આ મગનભાઈ છે, આ સગનભાઈ છે, એની ઓળખાણ કોણ આપે છે? આંખની તાકાત નથી, કારણ કે આંખ જળ પદાર્થ છે. પણ એને કોઈ પાછળ બેઠો બેઠો શક્તિ આપી રહ્યો છે, ચેતન શક્તિ આપે છે, ત્યારે આ ઓળખપત્ર છે. આ હાથ બાર ની અંદર જેટલો નકશો છે ને, એટલો આ વિશ્વની અંદર જેટલું છે એટલું બધું હાથ બાર માં હમાય. સાંભળેલું જિંદગી ભર યાદ રહે, જોયેલું જિંદગી ભર યાદ રહે, સુવાસ જો લીધી છે એ જિંદગી ભર યાદ રહે, અને બોલેલું નથી રહેતું. રહેશે પણ કે ભાઈ હું તેથી નહોતો બોલ્યો, આમ બોલાઈ જાય છે. તો ન્યાય કીધું શંકર મહારાજે, આ જૂઠી જંજાળ છે. બોલ્યો છે ને તું, તો તારે પાળવાનું છે. કે હું કે ગુરુ શરણે જઈ અને કીધું સાંગો પાંગ, હું આ રીત પાળીશ ગુરુ મહારાજ, મને તમે જેમ સેમ જ્ઞાન આપો. કે જેમ સેમ તારે હું જાણવું? તે કે હું કોણ છું એ મને સમજાવો ને. તે કે તો તારે આ રીત પાળવી જોઈએ, મારે બીજું કાંઈ તારી પાસે નથી કરાવવું, તારી પાસે છે એ જ તને સમજાવું. પણ મેં તને જે આ પ્રતિજ્ઞા આપું છું એ પ્રતિજ્ઞા તું પાળજે, અને શાર સેવા જો કરીને તો જગત તારા ઘરે આવીને તને કલ્યાણની વાત કરશે. કે નાના પ્રભુ તમે મને આ વાત બતાવો. પણ એ કોઈ સદગુરુ પાસે જાયશું તો થાય ને, થાય તો જ થાય, એ પેલા કઈ થાય એવું નથી. પણ સદગુરુ પાસે જાય તો એક શબ્દ આપે છે, એક શબ્દ આપે અને જગત આખાનું જ્ઞાન થઈ જાય. જગતનું તો જ્ઞાન છે જેમ સેમ, પણ પોતાની અંદર પોતે કેવી રીતે પ્રગટ રમે છે એ ખબર નહોતી. એટલે આ ગંગામાં શું કે છે કે સતગુરુ શબ્દના થાવય અધિકારી પાનબાઈ, મેલી જો અંતર નાય માન રે મૂકીને તમે આવો મેદાન માને, જાણી સમજાવો ગુરુજીને શાન. શું કે છે કે સદગુરુ શબ્દના અધિકારી થવાનું છે. જો આ આપણે સાંગો પાંગ બ્રહ્મની અંદર ભળવું છે અને આ જૂઠી જગજંજાળ માંથી નીકળી જ જવું છે, તો જીવતા પણ જવાય છે. તો હું કીધું કે કોઈ માલમી પુરુષ છે એનો વચનના અધિકારી થાવ. ઈ કેને ઈ સાંગો પાંગ પાળવાની તૈયારી કરો, તૈયારી કરો. જે વેદ બોલ્યા છે એ જ સંતો એનો અર્ક લઈને બોલે છે. વેદ અને સંતોમાં કોઈ જ ફરક નથી. આપણે કઈ પોતા થોતા સબ જૂઠ હે, પણ ક્યારે મારા વાલા એ હજે તો તું પહોંચ. આ તો 11મી 12મી ને 13મા માળની સીડી માથે બેહીન એ સંતો બોલ્યા છે કે આ પોતા થોતા બધું ખોટું. પણ આપણે તો હજી ધૂળમાં રખડીએ છીએ અને આપણે એમ કે ભાઈ પોતા થોતા બધું ખોટું નહીં, હજી હાલવાનું બાકી છે. એ પગથિયા સડી જાવ, એ હજે વયા જાવ, બ્રહ્મની અંદર ભળી જાવ, પછી તમારે વાણીનો વિષય જ નથી. ત્યારે કહેવાય વાણી એટલે વેદ છે. જ્યાં વાણીનો વિષય નથી રહેતો ત્યાં જો આપણે પહોંચ્યા હોય તો પછી લખાણની કોઈ જરૂર નથી. તો જો આ દેહની જરૂર ન રહે તો પછી લખાણની જરૂર, લખાણની જરૂર ક્યાં? દેહ નથી તો શબ્દની જરૂર નથી. અને દેહ છે ને મારા વાલા, ત્યાં સુધી શબ્દની જરૂર છે. અને શબ્દ વગર વ્યવહાર નહીં ચાલે. કોઈ બી વ્યવહાર બ્રહ્મ સુધી પહોંચવું છે ને તો વ્યવહાર તમારે શબ્દથી જ કરવો પડશે. પણ જયારે દેહ દશા ટળી જાય અને હું દેહ નથી એવું થઈ જાય કે હું દેહમાં રહેવા વાળો દેહી છું, જો આવું નક્કી ગુરુ મહારાજ કરાવી દે અને સાંગો પાંગ જો નક્કી રહી જાય તો થાય. એટલે કે છે સદગુરુ શબ્દના થાવ અધિકારી. શિષ્યને ગુરુ કહે છે. સદગુરુ ગંગા સતી પાનબાઈ ને સમજાવે, પણ કે આ ક્યારે થવાય કે મેલી દો અંતરના અભિમાન.
આ હું પણાના દાવા છે, હું જાણી ગયો, હું બોલું છું, હું સત્સંગ કરું છું, મને ભજન આવડે, મને બધી કળા આવડે, તને કાંઈ જ કળા નથી આવડતી. આ એક જ અંતરો જે છે ને જરાક લાંબો થયો હોય ને તો તરત છે ને બધા દોડવા મળે, ભાઈ પડી ગયા કે લઈ જાઓ હોતી. તરત ઓક્સિજન ની જરૂર પડે. આ જે આપે છે ને ગુરુ મહારાજ છે, આ વાલો ઉપરથી વરિહા કરે છે ને પ્રાણ રૂપી, એટલે આપણે તાગડ ધીના કરીએ છીએ. પણ એના ઉપકાર આપણે ભૂલાય એવું નથી. એટલે કે છે કે મન મૂકીને જો તમે આવો મેદાનમાં, માનને મૂકી દેવાનું છે. કારણ કે માન મૂકશું ને તો હનુમાન થવાય છે, અને હનુમાન થાયશું ને તો રામના દાસ થવાય છે, અને રામના દાસ થાયશું ને તો આખું જગત જાણશે. આ હનુમાન થવા માટે એની વિધિ શું છે? તો કે દાસત્વ સ્વીકારવું જ રહ્યું. હું કાંઈ નથી, જે કાંઈ છે આમાં રમી રહ્યો છે એ મારો નાથ કરી રહ્યો છે. કારણ કે આપણને બે બોલતા શીખવાડ્યું કોણે? માતા પિતા. એને ગુરુ સિવાય કોણ શીખવાડે? માતા પિતાએ સંસારનું જ્ઞાન આપ્યું અને સદગુરુના શરણે ગયા તો એને બ્રહ્મને મળવાનો રસ્તો બતાવ્યો કે લે તું જ્યાંથી આવ્યો છો ને એ રસ્તો જ આવડો આ છે, આ રસ્તે તું હાલ્યો જાય. મેં નિશાન આપ્યું ને વળી પાછો તું ભોલારે ન પડતો. ત્યાં હાલતા હાલતા વળી 4 રસ્તા આવ્યા અને ત્યાં મદારી રમતો હતો. અને મદારી રમતો ત્યાં જોવા રહી ગયા. એટલે કીધું ગુરુ મારા ગારુડી કેવી છે? ગારુડી કેતા મદારી પણ થાય. પણ મદારી જોતા જોતા જો આપણે ક્યાંક ભૂલાય ન પડી જાય, પાછા પૂછી જ લેવાય મદારી ન હોતી, મહારાજ મારી કાંઈ ભૂલ હોય તો મને માફ કરજો. કે ના ના તું હાલશો બરાબર છે. ધ્યાન ધારણા આપણે કરીએ. આની અંદર અનહદ વાજા વાગે, વાત હાચી, પણ વાજા વાગે એનાથી પૂરણ થવાતું હોય તો કેજો. એનાથી સિદ્ધિ મળે, એનાથી વચન મળે, તમારે જે તમે કયો એ થાય. પણ તમે જે નીકળ્યા છો ને માર્ગ લઈને કે મારે ઈશ્વરની પ્રાપ્તિ કરવી, એ વસ્તુ ન્યા નથી. એ પડાવ બધાય તમને ખુશ કરવાના છે, સુખ આપવાના છે. પણ મોક્ષ ને પદ ને પામવું હોય તો આગળ વધતું જ રહેવું પડશે. જ્યાં સુધી અક્ષરની વિરામ થાય છે, જ્યાં સુધી નિ અક્ષર આવે છે કે અક્ષર પણ જ્યાં નથી, ત્યાં કીધું ને અક્ષર કાઢ્યો અને અક્ષર બનાવ્યો. પરાની પાર પીસાણથી મને ગોવિંદ મળ્યા છે ગુરુ જ્ઞાનથી. કે જ્ઞાનથી 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 3 વખત લખી નાખ્યું અર્જુન મહારાજ, એક વાર નહીં 3 વખત કહું છું કે જ્ઞાનથી જ ગુરુ મળે અને જ્ઞાનથી જ વેદનું ભાન થાય. રોજ તમે વેદ વાંચો કે ગીતા ભાગવત, મેં 3 વખત વાંચી નાખ્યા. પણ ભાઈ તે વાંચી નાખ્યા, એમાં શું લખ્યું છે? ક્યાં લખ્યું છે? અમે આ ઝૂંપડીએ જઈને કયા અધ્યાયની અંદર કયા શ્લોકની અંદર શું લખ્યું છે એ ફડફડાટ વ્યક્તિ બોલે છે. 75 વર્ષ કે 80 વર્ષના દાદા હોય ને એને બધું જ યાદ છે. તમે જુઓ તો ખરા કેટલો અભ્યાસ છે એની પાસે. પણ ક્યારે એમ નથી કીધું મને આવડે છે. અને ક્યારે કદાચ કોઈ ભૂલ કરતો હોય તો એમ ન કે એ વાત ખોટી છે. કારણ કે એ ભણે છે. હજી જે ભણતો હોય એની ભૂલ થાય ભાઈ. પરીક્ષામાં જયારે આપણને માર્ક્સ મળે ને પછી આપણને એમ થાય ના ના મને આવડે તો છે હો, મને સાહેબે હોતી માર્ક્સ આપ્યા. પણ ક્યારે થાય? ક્યાંક આપણે બેસીશું ભૂલ કરશું તો ને. ભૂલ કરવાથી પાછું ન પડવું, પણ વારે વારે ન કરવી. મોરારી બાપુ કથમ કે ને ભૂલ કરો બહુત કરો લેકિન બાર બાર મત કરો. કોઈ બી ભૂલ એક વાર થાય, જિંદગીમાં બીજી ભૂલ આપણે કરવાની નથી. એટલે કીધું કે ભાઈ માનરે મૂકીને તમે આવો મેદાનમાં, પછી સમજાવું સદગુરુની શાન. જો ગુરુ શું આપે છે? કોઈ મંત્ર આપતા નથી. અહીંયા ગંગામાં બોલે છે હું તને સદગુરુની શાન આપું. કે સદગુરુ કોને કહેવાય? ગુરુ તો બધાય થઈ શકે. આ બધા 5 તત્વનો દેહ છે ને એ ગુરુ બધાય થઈ શકે. કારણ કે જન્મા તેદુના રોજ આપણે એક ગુરુ તો કરતા જઈશું. ક્યાંક ને ક્યાંક આપણે સલાહ કોકની જરૂર પડતી હોય. પણ કે મોક્ષ પદને પામવા માટે સદગુરુને જાણવો જરૂરી છે. કે જે ગુરુ કરવા આપણે ગયા છે ને દેહી ગુરુ, એની અંદર જે અરૂપી ગુરુ સદગુરુ છે એ એની અંદર આવી અને પ્રગટ થઈ અને વાંગમય સ્વરૂપ શબ્દ રૂપે આપણને જ્ઞાન બતાવે છે. અને એ જે જ્ઞાન છે ને એ ગુરુ છે. તો ગુરુ ક્યાં હતો? આપણી અંદર જ બેઠો હતો, પણ આપણને ભાન કરાવી. આપણે શું કરાવ્યું? ભાન કરાવ્યું કે લે જો આ બોલે કોઈ બીજો નથી, સે પરમેશ્વર પોતે, પણ અજ્ઞાનમાં હતો ને તું, એટલે તું અળગો રહીને એને ગોતતો હતો. અજ્ઞાની ન રાંધળો એને અળગો રહીને ગોતે. ક્યાં ગોતવાનું છે? પડ્યું છે ને ગોતે નહીં, ગોતે શેટે શેટે. એને પરમાત્મા કેવી રીતે ભેટે? પરમાત્માને ભેટવું હોય તો શાસ્ત્રને મોર કરવા પડશે. એટલે કીધું કે ગુરુ કેવો કરવો? કે બ્રહ્મ શ્રોત્રી હોવો જોઈએ, શાસ્ત્રનો અનુભવી હોવો જોઈએ.
જે શાસ્ત્રને હારે લઈને જે હાલે, શાસ્ત્રનું જ્ઞાન આપે, શાસ્ત્રના પુરાવા આપે. લે ભાઈ, જો કૃષ્ણ ભગવાને ગીતામાં આ કીધું છે, જો રામજી ભગવાને રામાયણની અંદર આ કીધું છે, આવા દાખલા જયારે કે ને ત્યારે નકર તો જગત આખાને મોતિયો ચડેલો જ છે નથી. બધાને માયાનો મોતિયો છે કે ભાઈ માયા જ્યાં વધારે આપે એ ગુરુ હારો.